પણ છેલ્લું નોરતું હતું ને તેથી દી હાથવી જો માને એવું થયું કે હે મારી દેવી આ સોળાની ધ્યાન રાખ કેવું મઠે આવું છે મને દાદા વિરિયાનો નબળો ભાગલો રેઢો મેલતી રહી મારા દાદા પથુની દેવી બરોબર હાલનો ટાઈમ થઈ ગયો બરોબર રાજુ મને આયા રાત રોકી ગયા એમાં ઉગમણી દશા છે પેલા સાધુની જમાત આવતી હતી ભાઈ સાધુની જમાત આવી મારી દેવી ઈ વાડીએ જાય ઈ વાડીએ બરોબર આમ તો વાડીએ જઈ અને રાજુભાઈએ જે શીંડું આસુ આડું વાંચ્યું હતું એવડું ઝાડું ખોલી અને જે કાંઈ અંદર સોળા હતા ને બધા બીટી બીટી અને ભાઈ ખાઈ ગયા હો આ તો રાત પડી ગઈ હતી રાજુમાં રોકાઈ ગયા હતા વાડીએ નતા ગયા હવાનો પર જેમાં ઉજા સૂરજ ભાણ ભાણ તારા ભામણા ભલે ઉજા ભાણ હવાનો પર થયો એ સાધુ હતા સોળાની સિંગું ખાઈ અને ત્યાંથી બધા વિયાઈ ગયેલા ભાઈ રાજુમાં જા આ વાડીએ જાય લાકડી ના ટેકે જાય મારી રાજુડી અરે મારી રાજુડી તને ઓર તો આવે ને તો મને સાઉન્ડ મેલોડી ને આવે મારી નાથ ઈ વાડિયા થાય ને તા શીંડું ગાડું પડેલું સાચા માણસો હતા ભાઈ ઈ જગા દાદાને બોલાયા જગા દાદાએ કીધું કે રાજુડી તારો દીવો ઝાખો પડી ગયો લાગે મારી દેવી ક્ષેત્રી દઈ રાજુડીને મારી બેલડી મને જાતી ક્ષેત્રી દાદાએ કીધું આપણી દેવી છે ને આપણી દેવી ખોટા બોલી છે અને જો કદાચ આપણી સાઉન્ડ મેલડી બોલી હોત ને તો આ શીડું નો ઘણ બાપ શીડું નો ઘણ બાપ આખો દેવીઓ જાય એ આખો દી વાડીએ રોય વરા જેવો દેવીઓ જગા બાપાએ કીધું કે રોમા દેવા દે આપણી દેવી કદાચ સમજો તો બોલી હોત અને જો ત્યાં ભલામણ કરી હોય તો કે આમ તો મારી દેવી યાદ આવડે સોળાની સિંહ નો અડવા દે
ડોશીમાને હક નો થાય હો ભાઈ. ઈ રોતા કકળતા હાલ નો ટેમ થઈ જાય. ઈ વાડીએથી બે માણા લાકડીના ટેકે ટેકે અમનો આ ધડીમલે આવી ઉભા રહે કે મારા બાપ વીરિયા પાયે એક દિના સમય તે સમજો આપે જનાવર લાવીને ખાધું તું મને જગલાને અને રાજુડીને છેતરી દઈ ને રાત ની લેગલી મળી ભાઈ હોય. આવો જ સમય થયેલો. આ 4 વાગ્યાનો ટાઈમ થયેલો. આ 4 વાગ્યાનો સમય. મેલડી નાની એવડી પાયા જેવડી પૂતળી બની મરક 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 દાંત કાઢે. અરે મારી રાજુડી, અરે મારી રાજુડી રધન કરીમાં રોમા રવા દે અમલ મેલડી ને હક નથી થાતું. તું રોવેસ ને તો મને દેવીને રોવાનું આવે છે મારી રાજુડી. કે એક આવડો દીવો કર્યો છે ને અને જો દીવો ઝાંખો પડવા દઉં ને તો મને તાજ ફરી રાજુભાઈ કીધું કે મારી દેવી હોય અને મારી રાજુડીએ જો આવડિયા જગ્યામાં શેડો નાખ્યો હોય તો મારી આની આબરૂ રાખી દે લે મારી દેવી હોય તો. તાઈ દેવી બોલી કે હવા મહિને નહીં પણ 100 મહિને લાવું જા. 100 મહિને લાવું જા. 100 મહિને લાવું. 100 મહિને લાવું મારી રાજુડી જવાબદારી. પોરો મને સાઉડ ને મને મારમાં મારા દાદા મંગળિયાની દેવી મારા દાદા પથુની દેવી મારા દાદા ડુબલી વેલાએ ડુબલી વેલાએ આવી કિમ કહેવાય મારી નાથ. એ ડુબલી વેલા હતી ને તાઈ દેવી બોલી હતી ને એ 100 મહિને એ સાધુ આયા અને સમજો એ વાડીએ જ્યાં સોળા ખાધા ને આવી ધૂણે ગામ આખું ભેગું થઈ ગયું. ભાઈ શું છે મારી રાજુરિયા મને સમજો મને દેવીને હક નો લેવા દીધું. 100 મહિનાના દાંતન ભેગા કર્યા. એક કત્તી ખાતા અને 5 દી નો ખાય એમ 100 મહિના કાઢી નાખ્યા હતા ભાઈ. માણસ એક દી નો ખાય ને તોય નહીં થાય કે મેં ખાધું નથી ભાઈ. તે રાજુમાં એક તક સમજો સાંડી જાતા તક નથી ખાવું. અને તેથી દેવી બોલી હતી ને કે આ વાડિયા ખાધા છે ને સોળા તો આ વાડિયા લાવી અને જો એવડે કે નો ધોરાવું ને બરોબર રાજુની દેવીને પણ તાજી ભસાતું